આજ તો સવારના ઉઠીને જ ખાઈ લીધું હતું. આજ તો પપૈયું, કેમ કે આજ નાસ્તો કંઈ બન્યો નહોતો. સવારમાં પછી જવાનું હતું આજે દુકાને. સવારના જવામાં આળસ આવતી હતી. પછી આપણે ફાઇનલી તો પણ પહોંચી ગયા હતા, કેમ કે પપ્પા તો નહોતા. ત્યાં પછી ખાન ભરેલી રિક્ષા આવી ગઈ ત્યાં તો એ ઉતારવાની થઈ. પછી એ બધું કામ પતાવીને આપણે દ્રાક્ષ લઈને વહી ગયા હતા ઘરે જમવા માટે. ત્યાં તો ડોગેશભાઈ સૂતા હતા, પછી એને ઉઠાડીને એની થોડીક વાર હરી કરી લીધી. પછી જમીન થોડીક વાર રખડવા માટે નીકળી ગયો હતો ઘરેથી. પછી ડાયરેક્ટ 3-4 વાગે આવ્યો. ત્યાં પછી આપણે આજે એનર્જી ડ્રિંક પીવાનું થયું હતું જીમમાં જવા માટે. પછી આપણે નીકળી ગયા હતા જીમમાં જવા માટે. ઘોડો લાગે ને રૂપનો કટકો બાકી. ફાઇનલી પછી આપણે પહોંચી ગયા હતા જીમમાં. આજે તો લેગ ડે. ત્યાં તો આજ પહેલે જ વર્કઆઉટ હતો એક સ્ક્વેડ. પછી આપણે બર્મન 80 કિલો રખાઈ ગયો હતો. એમાં પણ 15 રેપમાં 3 સેટ હતો. આ પછી હતો સ્મિથ સુમો સ્ક્વેડ. એમાં પણ થોડોક વધારે વજન રાખી દીધું હતું. કાલ જે થાય જોઈએ, તો કાલ આપણા પગમાં શું ફેર આવે. આપણો દોસ્તાર પણ મંડાણો હરખેથી નહીં કે મૂકું નહીં ગઈ છે એટલે ગીતા તો મગર લાડલે તો ભૂલી ગયા હતા. પણ આજ તો આપણે 3જા માળ ઉપર હતા. પછી શું લેગ ઉપર પથ્થરી ફરી ગઈ. પછી આપણે વહી ગયા હતા બુલેટનું એન્જિન બફિંગ કરવું હતું એટલે એની ચકડી ગોતવા. પછી આપણે મારુતિમાંથી મળી ગઈ હતી એની ચકડી. આપણે કાલ કરીએ તો એન્જિન બફલિંગ આનું. પછી આપણે માંગરોળના અલવિદા કહીને નીકળી ગયા હતા ઘરે જવા માટે. પછી જોયું તો પેટ્રોલ ઓછું હતું. હું હાલો ને જાય પેટ્રોલ પૂરા. હું અહીંયા પણ લાઈન હતી બહુ. ત્યાં પછી આપણો વારો આવી ગયો હતો ને પછી આપણે કરીને ગઈ ટાંકી ફૂલ. પછી આપણે પાછા નીકળી ગયા તો ઘોડો લઈને ઘરે જવા માટે. આપણો મિની વ્લોગ અહીંયા જ સમાપ્ત થાય છે. જો તમે નવા હોય તો લાઈક એન્ડ ફોલો કરી નાખજો.